નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, ઘણી વખત દર્દી આવે ને અમારી ઓપીડીમાં એટલે એમને ક્યારેક કંઈક દુખતું હોય કે ક્યારેક કોઈને મણકામાં ફ્રેક્ચર હોય કે કોઈ તકલીફ હોય અને એવું ખ્યાલ આવે કે હાડકાં નબળા છે. તો ઘણા દર્દી કે એમના રિલેટિવનો એક સવાલ કોમન હોય કે સર, અમે કેટલાય વખતથી કેલ્શિયમ અને વિટામિન D3ની દવાઓ રેગ્યુલરલી લઈએ છીએ, રેગ્યુલરલી દર વર્ષે એનો કોર્સ કરી નાખીએ છીએ, તોય હાડકાં નબળા પડી ગયા. તો આ વિડીયોમાં હું તમને એ જ જણાવીશ કે કેલ્શિયમ અને વિટામિન D3 આ બે વસ્તુ છે, આ બે જ નથી કે જે તમારા હાડકાં મજબૂત બનાવી શકે છે. તેના ઉપર ઘણી બધી વસ્તુઓ છે કે જે જરૂરી છે. આ વિડીયો એન્ડ સુધી જુઓ તો તમને ખ્યાલ આવશે કે હાડકાં તમે તમારી વધારે પડતી ઉંમર હોય ત્યારે પણ કઈ રીતે સ્ટ્રોંગ રાખી શકો છો અને બીજા બધા કોમ્પ્લિકેશનથી બચી શકો છો. સૌથી પહેલાં આ વિડીયોમાં તમે એ સમજો કે હાડકાનું સ્ટ્રક્ચર કેવું હોય છે. હાડકાં જે હોય છે તેમાં મેઇનલી બે પ્રકારના સેલ હોય છે કે જે પ્યોર ગુજરાતી લેંગ્વેજમાં જેને કોષ કહેવાય છે. જે સેલ્સ જે હોય છે તે બે પ્રકારના હોય છે, એક ઓસ્ટિયોબ્લાસ્ટ હોય અને ઓસ્ટિયોક્લાસ્ટ હોય. હવે ઓસ્ટિયોક્લાસ્ટ જે હોય તેમનું કામ શું હોય કે તે જે જૂનું હાડકું હોય, મતલબ કે હાડકું બની ગયું તે ધીમે ધીમે થોડું જૂનું થાય એટલે એ હાડકાને એ તોડે. અને જે ઓસ્ટિયોબ્લાસ્ટ બીજા જે સેલ છે તે નવું હાડકું તેની જગ્યાએ બનાવે. તો ઓસ્ટિયોક્લાસ્ટ અને ઓસ્ટિયોબ્લાસ્ટ આ બંને જરૂરી છે. અને હાડકું જે તમારું છે તે એવું નથી કે આપણે જન્મ્યા અને આપણો ગ્રોથ થયો 18-19 વર્ષ સુધી ત્યારથી પછી આખી જિંદગી આપણું હાડકું એનું એ રહેશે. ના, તે હાડકું બહુ જ માઇક્રો લેવલે તૂટતું રહે છે અને નવું બનતું રહે છે. તેમાં આ બંને સેલ્સ કામના છે. હવે કેલ્શિયમ અને વિટામિન D3 આ શા માટે એક ઇનકમ્પ્લીટ સ્ટોરી, મતલબ કે અધૂરી વાર્તા શા માટે છે કે જેમ કે કેલ્શિયમ જે છે એ એક વાત સાચી કે હાડકાનો મેજર પોર્શન જે છે તે કેલ્શિયમ હોય છે. પરંતુ જો કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન જ બરાબર ન થતું હોય તો તમારા હાડકામાં એ ડિપોઝિટ જ નથી થવાનો. અને બીજી વસ્તુ કે વિટામિન D3 જે છે તે તમારા કેલ્શિયમને એબ્ઝોર્પ્શનમાં અને હાડકાં ઉપર ડિપોઝિટ કરવામાં ડેફિનેટલી હેલ્પ કરે છે. હવે વિટામિન D3 પોતે પણ એક એક્ટિવ ફોર્મમાં જ હોવું જરૂરી છે. જો વિટામિન D3 પણ એક્ટિવ ફોર્મમાં ન હોય તો તેનો પણ કોઈ મતલબ રહેતો નથી. બેઝિકલી આ બંને વસ્તુની સિવાયની બીજી વસ્તુઓ હોઈ શકે છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એના ઉપરથી આપણે આવીએ ત્રીજા પોઈન્ટ ઉપર કે કઈ બીજી વસ્તુઓ જરૂરી છે. તેમાં સૌથી પહેલું આવે છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ જે છે તે મદદ કરે છે કે તમારું જે તમે કેલ્શિયમ લઈ રહ્યા છો તે સોફ્ટ ટિશ્યુમાં ક્યાંય ડિપોઝિટ ન થાય, મતલબ કે સ્નાયુમાં કે ચરબીમાં કે એવી કોઈ જગ્યાએ ડિપોઝિટ ન થાય અને તે ફક્ત હાડકામાં જ જાય. તો મેગ્નેશિયમ સોફ્ટ ટિશ્યુની જગ્યાએ હાડકાની ઉપર કેલ્શિયમ ડિપોઝિટ કરવામાં મદદ કરે છે. બીજી વસ્તુ આવે છે વિટામિન K2. વિટામિન K2 શું હોય છે? તે કેલ્શિયમને આર્ટરીમાં, આપણી લોહીની નસોની અંદર ડિપોઝિટ થવાનું બંધ કરે છે અને તેને એકચ્યુઅલીમાં હાડકાની ઉપર ડિપોઝિટ કરે છે. તો લોહીની નસોની અંદર કેલ્શિયમ ન જાય અને તેની જગ્યાએ આપણા હાડકામાં ડિપોઝિટ થાય, તેના માટે વિટામિન K2 જરૂરી છે. તે જ રીતે ત્રીજી વસ્તુ છે કે ઝિંક, બોરોન, પછી તેની સાથે સાથે આવે છે મેંગેનીઝ. આ બધી જ વસ્તુઓ છે કે જેનાથી કેલ્શિયમ એકચ્યુઅલીમાં આપણે જે આહારમાં લઈએ છીએ તે હાડકાની અંદર ડિપોઝિટ થાય અને આપણા હાડકાં સ્ટ્રોંગ બને. હવે આવીએ છીએ ચોથા પોઈન્ટ ઉપર અને તે છે આપણી ફિઝિકલ એક્ટિવિટી. જ્યારે પણ તમે ફિઝિકલ એક્ટિવિટી કરો છો અને તેમાં પણ વેઇટ બેરિંગ મતલબ કે કે આપણે બેઠા બેઠા હલતા રહેતા હોઈએ તે જરૂરી નથી. આપણે જ્યારે ચાલીએ છીએ, દોડીએ છીએ કે પછી સ્કીપિંગ, આપણે દોરડા કૂદતા હોઈએ, તેની સાથે સાથે ક્યારેક સૂર્ય નમસ્કાર કરતા હોઈએ, તો આ બધી એકચ્યુઅલીમાં વેઇટ બેરિંગ એક્ટિવિટી છે જેનાથી બોનની ઉપર, આપણા હાડકાં ઉપર થોડો ઘણો સ્ટ્રેસ આવે છે. હાડકાં ઉપર સ્ટ્રેસ આવે ત્યારે તે કેલ્શિયમ જે તમે ખાઓ છો તે ત્યાં આગળ ડિપોઝિટ થાય, એબ્ઝોર્બ થાય અને ડિપોઝિટ થાય. જો આપણે બેઠા જ રહીએ અને આપણું બેઠાડું જ જીવન હોય તો તમારા શરીરને પણ ખબર છે કે આપણા હાડકાને મજબૂત થવાની જરૂરત નથી, કારણ કે આપણે એટલું કામ જ નથી. તો કેલ્શિયમ એબ્ઝોર્બ નહીં થાય અને તે આપણા શરીરમાંથી એબ્ઝોર્બ થયા વગર જ નીકળી જશે. તેથી કેલ્શિયમ એબ્ઝોર્બ કરવા માટે તમારી ફિઝિકલ એક્ટિવિટી પણ ખૂબ જ જરૂરી છે. પાંચમો પોઈન્ટ કે આ આપણા હાડકાની સ્ટ્રેન્થ ઓછી કરવા માટે અથવા હાડકાના એનિમીસ, દુશ્મનો કયા કયા છે.
તેમાં સૌથી પહેલું આવે છે સ્મોકિંગ અને આલ્કોહોલ. જો લોંગ ટર્મથી કોઈને દારૂની અને સિગરેટની આ બંનેની આદત હોય તો તેમના હાડકાં ડેફિનેટલી ખૂબ જ નબળા હોય છે અને જલ્દીથી ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા રહે છે. તેના કારણે મણકામાં ફ્રેક્ચર થવાની શક્યતા પણ વધી જાય છે. બીજી વસ્તુ હાઈ સોલ્ટ ઇન્ટેક, મતલબ કે મીઠું તમે વધારે પડતું લેતા હો તો તે પણ એકચ્યુઅલીમાં યુરિન વાટે કેલ્શિયમને ડાયલ્યુટ કરીને કાઢવામાં મદદ કરે છે. તેથી તમે વધારે પડતું મીઠું લેતા હો, હાઈ સોલ્ટ ઇન્ટેક હોય તો પણ કેલ્શિયમ નીકળી જાય છે અને એબ્ઝોર્બ નથી થતું. ત્રીજી વસ્તુ કોલા ડ્રિંક્સ જે બી હોય છે કે જે ઇરેટેડ ડ્રિંક્સ હોય છે, સોડાવાળા ડ્રિંક હોય છે, તેમાં ફોસ્ફોરિક એસિડ હોય છે અને તે પણ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન ઓછું કરે છે, તમારા હાડકાં નબળા થઈ જાય છે. તો તેના ઉપરથી આપણે આવીએ છેલ્લા પોઈન્ટ ઉપર કે હાડકાને મજબૂત બનાવવા માટે શું કરી શકે. આ જેટલા બી પોઈન્ટ કીધા મેં તે ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલી વસ્તુ ડેફિનેટલી કેલ્શિયમ અને D3 નોર્મલ રાખવું જરૂરી છે. બીજી વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ, જો તમને આલ્કોહોલ, સ્મોકિંગ, સિગરેટ આ બધાની આદત હોય તો એઝ સૂન એઝ પોસિબલ તમે છોડી દો, અધરવાઇઝ તમારા હાડકાં ડેફિનેટલી નબળા પડશે જ તે. ચોથી વસ્તુ કે સોડા ડ્રિંક્સ જે પણ છે, ઇરેટેડ ડ્રિંક્સ છે કે કોલા ડ્રિંક્સ છે, આ બધાની તમને આદત હોય તો તે પણ બંધ કરો અથવા સાવ મિનિમલ કરી નાખો, નહીં તો હાડકાં નબળા પડશે, ઓસ્ટિયોપોરોસિસ જલ્દી થશે. અને પાંચમી અને છેલ્લી વસ્તુ કે તમારી ઉંમર 40 કે તેનાથી વધારે હોય તો તમારે દર 2 વર્ષે કે 3 વર્ષે એક વખત ડેક્સા સ્કેન કરાવવો જોઈએ કે જેનાથી એકચ્યુઅલીમાં ખ્યાલ આવે કે તમારા હાડકાં કેટલા મજબૂત છે કે કેટલા નબળા છે અને તેના પરથી આગળની ટ્રીટમેન્ટ તમે તમારા ડૉક્ટર પાસેથી લઈ શકો છો. તો આ જાણકારી હતી કે તમે તમારા હાડકાને મજબૂત કઈ રીતે કરી શકો છો. કેલ્શિયમ અને D3 એકલા જ શા માટે જરૂરી નથી, તેની સાથે સાથે બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મેં જે કીધા, એક્ટિવિટી જે કીધી અને જે આદતો છોડવાની જે કીધી તે બધી પણ જરૂરી છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા રિલેટિવ્સમાં, તમારા ગ્રુપ્સમાં તમે શેર કરી શકો છો. ધન્યવાદ.